પીઆઈ સાહેબ ક્યાં હે ક્યાં ગયા છે? બોલો. કેટલા વાગે બહાર ગયા છે? તપાસમાં ગયા છે કે ઘરે ગયો? બીજા કોઈ છે? સબ ઇન્સ્પેક્ટર એટલે તમે છો? સાહેબ ફોન કરો. નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી? પીએસઆઈ ઉપર ઉપર ચાર્જમાં છે? રેગ્યુલર ક્યાં સાહેબ છે? જોશી સાહેબ છે ને, તો જે ફોન કરો ને બોલાવો ને સાહેબ. મોદી રાજથી એમએલથી રાજ્ય અમારી યુનિવર્સિટી ફરિયાદ થઈ છે. કાલે 112 મેં ફોન કર્યો કે રાજ્યમાં કે ક્યાં કે સવાલ નહીં આવું એમએલથી. નહીં, પણ આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવામાં. ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. પીઆઈ શ્રી હોય તો પેલા પીએસઆઈ શ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો, ત્યાં સુધી પીએસઆઈ ની વાત કરીએ ત્યાં સુધી. આપણે બીજા ઘણા કામ છે, માત્ર ભાજપ વાળા કેમ આપણે કરવાનું થતું નથી. બે ખુરશી લઈ લ્યો થોડી. બેઠા અમે સાહેબ મારી એમએલથી નંબર નાખી દીધું. હવે રાતના ઘડિયાળ કાલે આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું હું ઉપાડીશ. વકીલ સાહેબ જો ને એન્ટ્રી કઈ ને કઈ દીધી દીપકની. વિભાગને અટક કરેલ તો શાંતિ બતાવે છે. આમાં બનાવ કેટલા ટાકો ને ભાઈ અટક આ ફરિયાદ કેટલા નંબર છે? અંડર 600 અરેસ્ટ મેમો ભર્યો છે. એફઆઈઆર નંબર બીજું કયું છે આપણા સ્ટાફમાં? સાંજે કોણ હતું? કાલે કમ્પ્લેન રામસિંહ ચાવડેલ. સંજય સાહેબ તો કહેતા સંજય સાહેબ લખવા યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈનો રોટલો ભળવા માંગતા નથી, પણ આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી લો ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે? કેટલા વાગે? તમે સબ ઇન્સ્પેક્ટર ને બોલાવી લો ભાઈ, ક્યાં છે? છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવવાનું પીએસઆઈ. અમે છે ને 7:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ થશે. 8 વાગ્યા બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં, તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી પડતી. નહીં, કરવાનું હોય 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની થઈ જાય, બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો બોડી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે તમે આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઉભા કરો,
ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે, અહીંયા ફરિયાદ લખશે કોઈ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે જ ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળતી એવા કઈ? બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂ નાડાની મને બધું લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. હવે તમે અને કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ કરે છે? ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, એ સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવી? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામોગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન ના ના એમને પુરાવા જોતા હોય તો હું 1000 પુરાવા દઉં કે અહીંયા તમે કેટલા તમે હજાર માણસો કામ કરે છે મારી તો સરકારથી? લેખિતમાં ફરિયાદો એટલી છે